જામનગર મહાનગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ નિર્ણયથી ચર્ચામાં છે। પ્રથમ તો પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળો યોજવાનો નિર્ણય જામનગરની જનતા માટે અહિત હોવા છતાં લોકમેળો રદ કરવાની જગ્યાએ તારીખ 10 ઓગસ્ટથી 25 ઓગસ્ટ મેળો યોજવાની જાહેરાત જામનગર મહાનગરપાલિકાએ કરી દીધી છે। આ લોકમેળાના 43 પ્લોટોની પણ હરાજી કરી ₹2.7 કરોડની જંગી આવક મેળવી લીધી છે। પરંતુ આજના સમયમાં પૈસા કરતા જામનગરના નગરજનોની સુરક્ષા અને સલામતી મહત્વની છે, કારણ કે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ હંગામી ધોરણે એસટી ડેપો કાર્યરત છે। આ એસટી ડેપોને કારણે સમગ્ર 7 રસ્તા રોડ ટ્રાફિકથી સતત જામ રહે છે। આ લોકમેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો મેળો માણવા માટે આવે છે। ભૂતકાળને ધ્યાનમાં રાખીને કોઈ પણ સામાન્ય વ્યક્તિને ખ્યાલ આવી જાય કે આ સ્થળ ઉપર લોકમેળાનું આયોજન કરવું ચિંતાજનક વિષય છે। આ ઉપરાંત આજ બસ સ્ટેન્ડમાં રોજ 450 બસોની આવન જાવન થાય છે, છતાં પણ મહાનગરપાલિકાના સત્તાધીશોએ મેળો કરવા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે, જે જામનગરની જનતા માટે એક અહિત કહી શકાય તે પ્રકારનો નિર્ણય છે। આ ઉપરાંત એસટી ડેપોમાં બહાર ગામથી જામનગર આવશે તે મુસાફરોને પણ આ મેળાના ટ્રાફિક જામનો સામનો કરવો પડશે। લાલ બંગલાથી 7 રસ્તા સુધીનો રસ્તો લોકમેળાને કારણે બંધ રાખવામાં આવે છે, જેને કારણે પણ એસટીમાં મુસાફરી કરતા લોકોને ઓટો રિક્ષાની સગવડતા મળશે નહીં, જેને કારણે બાળકો અને વૃદ્ધોએ પેદલ ચાલીને પોતાના સ્થળ ઉપર પહોંચવું પડશે। આ ઉપરાંત મહાનગરપાલિકાએ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જંગલેશ્વર મહાદેવ મંદિર તોડી પાડવાનો નિર્ણય કરી શિવભક્તો રોષ વ્યક્ત કરી રહ્યા છે। તેમજ જંગલેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત શિવલિંગની સ્થાપના બાજુમાં બનાવેલ નવા મંદિરમાં કરી દેવામાં આવેલ છે તેવું પત્રકાર પરિષદમાં કમિશનર જુઠ્ઠું બોલીને નગરજનો સાથે એક પ્રકારનો વિશ્વાસઘાત કરી રહ્યા છે। તેના પણ સમગ્ર શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રત્યાઘાતો પડ્યા છે। આ સાથે એમ પણ નગરજનો તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાએ મહાનગરપાલિકામાં કોંગ્રેસ સત્તા ઉપર હોત અને મહાનગરપાલિકાએ શિવજીનું મંદિર તોડી પાડ્યું હોત તો ભાજપ શું કરત તેવો વેધક પ્રશ્ન જામનગરના નગરજનો ઉઠાવી રહ્યા છે। હિન્દુ સમાજના આસ્થાનું કેન્દ્ર જંગલેશ્વર મહાદેવ મંદિરને પવિત્ર શ્રાવણ માસમાં જ કેમ નિશાન બનાવવામાં આવ્યું? આ પ્રશ્નના જવાબ આપવાને બદલે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી શા માટે મૌન ધારણ કરીને બેઠી છે તેવો પ્રશ્ન પણ નગરજનો એકબીજાને કરી રહ્યા છે। હિન્દુના મતથી સમગ્ર ભારતમાં સત્તા ઉપર બેઠેલ ભાજપને હિન્દુનું આસ્થાનું કેન્દ્ર સમાન આ મહાદેવનું મંદિર તોડી પાડવા અંગે જરા પણ પીડા કેમ ન થઈ તેવો અઘરો પ્રશ્ન પણ જનતા ભાજપને પૂછી રહી છે। ભાજપ ધારત તો જંગલેશ્વર મહાદેવનું સંપૂર્ણ નવું મંદિર બની ગયા બાદ શિવલિંગનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કર્યા બાદ આ જૂનું મંદિર તોડવાનો નિર્ણય કર્યો હોત તો ભાજપની હિન્દુ વિચારધારાને પ્રોત્સાહન મળત, પરંતુ આ રીતનો નિર્ણય કરવાની જગ્યાએ પડદા પાછળ ભાજપે કમિશનરને મંદિર તોડી પાડવા માટે પ્રોત્સાહન આપ્યું હતું, જેને કારણે શિવભક્તોમાં એક પ્રકારનો ભાજપ પ્રત્યે રોષ વ્યક્ત થઈ રહ્યો છે। આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીએ તાજેતરમાં રંગમતી નદી ઊંડી ઉતારવાના 8.59 કરોડને મંજૂરી આપી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું જામનગરના નગરજનોને એક પ્રકારની સાબિતી આપી દીધી છે, કારણ કે આ 8.59 કરોડની રકમનું ક્યાંય ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ન હતું, છતાં પણ કોન્ટ્રાક્ટરોને કામ આપી 8.59 કરોડનો જંગી ખર્ચ કરી નાખ્યો। દુઃખની વાત એ છે કે આ જંગી રકમનો ખર્ચ પહેલા કર્યો અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીમાં 8.59 કરોડને સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોએ આંગળી ઊંચી કરીને આ ખર્ચને મંજૂરી પણ આપી દીધી। સરકારશ્રીના નિયમ પ્રમાણે 5 લાખથી વધુના કામ માટે ટેન્ડર બહાર પાડવું ફરજિયાત છે, છતાં પણ 8.59 કરોડ જેવી જંગી રકમ પોતાની પ્રાઇવેટ પેઢી હોય તે રીતે કોઈ પણ જાતના ટેન્ડર વગર કોન્ટ્રાક્ટરોને બિલો પાસ કરી દેવાનો નિર્ણય જામનગરની જનતા માટે કમનસીબ નિર્ણય કહેવામાં આવી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે રંગમતી નદી ઊંડી તથા પહોળી કરવાનું કામ સામાજિક સંસ્થાઓના સહકારથી કરવામાં આવશે તેવું મહાનગરપાલિકાએ શરૂઆતમાં જાહેર કર્યું હતું। આ સમયગાળામાં અમુક સંસ્થાઓ આ કામ માટે પોતાની શક્તિ પ્રમાણે સહકાર પણ આપ્યો હતો। અમુક વ્યક્તિઓ પોતાના ખર્ચે નદીના પટમાં ખોદકામ કરીને નદીનો કાપ એટલે કે માટી પોતાના વાહનમાં ભરી ગયા હતા। ખેડૂત લોકો માટે આ નદીનો કાપ પોતાની ખેતરની જમીન માટે ખૂબ જ ઉપયોગી હોય છે, જેને કારણે અસંખ્ય લોકો આ નદીના કિંમતી કાપને લઈ ગયા હતા। આ રીતની વાતમાં તથ્ય હોય તો નદીને ઊંડી ઉતારવા તથા પહોળી કરવા માટેનો આ જંગી ખર્ચ કેમ લાગ્યો તેવો પણ એક વેધક પ્રશ્ન જામનગરના નગરજનો ઉઠાવી રહ્યા છે। આમ જોઈએ તો નદીના પટમાંથી ઊંડી ઉતારવા તથા પહોળી કરવા સમયે કોઈ પણ ચીજ નીકળે તો ખનીજની વ્યાખ્યામાં આ માટી કાપ આવી જાય છે। આ માટી કાપ કેટલા ટન નીકળ્યો છે અને આ માટી કાપ કોને આપી દેવામાં આવ્યો છે અથવા તો આ માટી કાપ કઈ જગ્યા ઉપર સ્ટોરેજ કરવામાં આવ્યો છે તેની તમામ માહિતી જામનગર મહાનગરપાલિકાએ જામનગરના નગરજનોને આપવી ફરજિયાત છે। આ ઉપરાંત રંગમતી નદીને ઊંડી ઉતારવાની તથા પહોળી કરવા માટે ખાણ અને ખનીજ ખાતાની મંજૂરી મેળવી હતી।
તેનો પણ એક જવાબ જામનગરની જનતા માંગી રહી છે. રંગમતી નદીમાંથી નીકળેલ માટી કાપ ક્યાં ગયો તેની પણ ઊંડાણપૂર્વકની તપાસ જામનગરના જિલ્લા કલેક્ટરે કરવી જરૂરી બની ગઈ છે. જામનગર મહાનગરપાલિકાએ તમામ પ્રકારની લક્ષ્મણ રેખા ઓળંગીને આ 3 નિર્ણયો લીધા છે. તેનો જવાબ પણ જામનગરની જનતા માંગી રહી છે.